બનાસકાંઠા દિયોદરમાં અનાજ કૌભાંડ બહાર આવ્યું। ચગવાડા અને કોટડા ગામે સસ્તા અનાજના સંચાલકે ₹9.46 લાખનો જથ્થો વેચી માર્યો। ઘઉં, ચોખા, તુવેર દાળ, મીઠું, ખાંડનો જથ્થો બારોબાર વેચી નાખ્યો। દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદાર તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું। બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે નોંધાવી ફરિયાદ। રેશન ધારકો આપવામાં આવતો જથ્થો બારોબાર વેચી નાખતા ફરિયાદ। દિયોદર તાલુકામાં અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરતા સંચાલક સામે દિયોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। ડીસા બાદ દિયોદરમાં પણ અનાજ કૌભાંડ બહાર આવ્યું। ₹9,46,142નો જથ્થો ઓછો મળતા દિયોદર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। રિપોર્ટર પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। તાલુકાના કોટડા, પોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સગેવગે બાબતે જણાવ્યું કે તારીખ 23/9/2022 રોજ તત્કાલીન નાયબ મામલતદાર શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામની ઘટ જણાઈ આવેલ તેમજ 1/8/22 રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવે। આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવે। જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ। એ અનુસંધાને મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો ₹9,46,182 જેટલો થાય છે। આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2023 રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે। ચગવાડા તેમજ કોટડા, પોરણા ગામની દુકાનનો પરવાનો પૈકી ચગવાડા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે। આ બંને ગામના વ્યાજબી ભાવનું દુકાનનું સંચાલન ચાલુ રહે માટે અમો દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહેશે। સાહેબ, પરવાનો દુકાનદારનો કરવામાં આવે છે કે દુકાનનો કરવામાં આવે છે? ચગવાડા ગામની દુકાન જેસી ઠક્કરના નામનો પરવાનો હતો એટલે એ દુકાનનો પરવાનો રદ કરવામાં આવેલ છે।